વેલકમ ટુ અવર ચેનલ સ્ટડી મેજિક વિથ જસ્મિતા. આજે આપણે ક્વેશ્ચન 4 બી જેના માર્ક્સ છે 3, ફિલ ઇન ધ બ્લેન્કમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળની અંદર આપણે શું કરવાનું, ખાલી જગ્યાની અંદર ડાયરેક્ટ આન્સર કેવી રીતે આવશે. તો યુવિકા ખાલી જગ્યા ક્લોથ્સ, તો આની અંદર ઓપ્શનમાં આપણે કૌંસમાં આપેલું છે વોશ. તો આ જે કૌંસમાં આપેલું છે એનું ભૂતકાળનું રૂપ અહીંયા લખી દેવાનું છે. તો વોશનું થશે વોશ્ડ. સિમ્પલ પાસ્ટ ટેન્સની ખાલી જગ્યાની અંદર એકદમ શોર્ટ ટ્રીકથી યાદ રાખો. એના માટે આપણને ખાલી જગ્યા વાંચતા આવડતી નથી, પણ અહીંયા પાસ્ટ ટેન્સની ખાલી જગ્યા બનાવી હોય તો કૌંસમાં જે આપેલું હોય એનું બધાનું ભૂતનું રૂપ લખી દે. ભૂતકાળ એટલે ભૂત. આ ટેન્સનું નામ આપણે આપીશું ભૂત. તો ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા સ્ટોરીઝ, તો એનું કૌંસમાં લાઈક, તો લાઈકનું ભૂતકાળ લાઈકડ. એવી જ રીતે બધાના ભૂતકાળના રૂપ જ લખવાના રહેશે. તો ફાઇટનું ભૂતકાળ ફોટ, FOUGHT. તો તમારે બધા જ ભૂતકાળના રૂપ મોઢે કરવા પડશે. ફ્લાયનું ભૂતકાળ ફ્લ્યુ. તો આ રીતે તમે ડાયરેક્ટ આન્સર લખી શકશો. અહીંયા જય એન્ડ વિજય ખાલી જગ્યા હોમ એટ 5 o'clock. તો રીચનું ભૂતકાળ રીચડ. ધ પોસ્ટમેન ખાલી જગ્યા લેટર્સ, તો બ્રિંગનું ભૂતકાળ બ્રોટ, BROUGHT. રચના ખાલી જગ્યા અ રંગોલી, તો ડ્રોનું ભૂતકાળ થશે ડ્રીવ. આ ટેન્સની અંદર જે પણ ક્રિયાપદ હોય એનું ભૂતકાળનું રૂપ લખી દેવાનું. તે ખાલી જગ્યા ટુ સ્કૂલ અર્લી, તો આની અંદર કમનું ભૂતકાળ થશે કેમ. ધ વુમેન ખાલી જગ્યા સાડી, તો બાઈનું ભૂતકાળ થશે બોટ, BOUGHT. પાર્થ ખાલી જગ્યા પોયમ્સ, તો રાઇટનું ભૂતકાળ થશે રોટ, WRT. સુમિત ખાલી જગ્યા ધ કેટ, તો કેચનું ભૂતકાળ થશે કોટ. ધ ગર્લ્સ ખાલી જગ્યા ગુજરાતી સોંગ્સ, તો સિંગનું ભૂતકાળ થશે સેંગ. હાલો, હવે બાળકો આપણે ક્વેશ્ચન 4C જેના માર્ક્સ રહેશે 3. એની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ એ આપણે સરળતાથી કેવી રીતે શીખીશું. તો સરળતાથી શીખવા માટે આ ટેન્સનું આપણે નામ પાડ્યું છે મોહનથાળ. તો હવે બાળકો જો, અહીંયા એક વચન, બહુવચન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષની અંદર આઈ, યુ, હી, સી અને ઇટ. એવી જ રીતે બહુવચનમાં વી, યુ અને ધે. આ કોઠો તો તમે જાણતા જ હશો. તો આજે આપણે સાદા વર્તમાન કાળની અંદર કેવી રીતે લખીશું. તો જો હી, સી, ઇટ, હી, સી, ઇટ એટલે એક છોકરો, એક છોકરી અને એક પ્રાણી હોય તો એની સાથે ક્રિયાપદનું એસ કાં તો ES વાળું રૂપ આવશે. તો એસ કે ES વાળા રૂપનું નામ પાડીશું મોહનથાળ. તો જો આપણા ઘરે એક જ વ્યક્તિ આવી હોય, એક છોકરો આવ્યો હોય, એક છોકરી આવી હોય, કાં તો એક પ્રાણી આવ્યું હોય, તો જ આપણે એને મોહનથાળ ખવડાવીશું. અને જો વધારે કોઈ વ્યક્તિ આવે તો જે ઘરમાં હોય દાળ ભાત એ જ આપી દઈશું. તો એવી જ રીતે આની અંદર પણ હી, સી અને ઈટ હોય તો ક્રિયાપદની પાછળ એસ કે ES લાગશે. આની અંદર આપણે પ્લે, તો પ્લેની અંદર હી, સી, ઈટ હોય તો એની પાછળ લાગશે પ્લેઝ.
આની અંદર પણ પ્લીઝ અને આની અંદર પણ પ્લીઝ. જ્યારે બધાને માં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે બાકીના જે પણ રૂપ હોય તો એની અંદર જે પણ હોય એ એમના એમ જ લખી દેવું. તો આ રીતે આપણે ખાલી જગ્યાઓ જોઈશું. તો આ ટેન્સનું નામ આપણે મોહનથાળ પાડ્યું. મોહનથાળ એટલે કે જો આપણા કરતા એક જ હોય એટલે કે કોઈ છોકરો હોય, કોઈ છોકરી હોય કે કોઈ પ્રાણી હોય તો જ આપણે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડીશું એટલે કે એને મોહનથાળ આપીશું. અને જો વધારે હોય, આપણા ઘરે કોઈ વધારે વ્યક્તિ આવ્યા હોય તો આપણે ઘરે જે પણ હોય દાળ ભાત શાક જે બનાવેલું હોય એમના એમ જ આપી દેવાનું. તો એવી જ રીતે આની અંદર જો વધારે કોઈ હોય કર્તા તરીકે તો એની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ જ લખી દેવાનું. તો તમારી ખાલી જગ્યા સાદા વર્તમાન કાળમાં એક પણ ખોટી પડશે નહીં. ચલો આપણે જોઈએ પહેલી ખાલી જગ્યા. ધ પેસેન્જર ખાલી જગ્યા ધ બસ કૌંસમાં આપેલું છે સ્ટોપ. હવે પેસેન્જર એક જ છે કે વધારે છે? તો પેસેન્જર્સ નથી, આની અંદર શું આપેલું છે? પેસેન્જર. ચલો એક જ છે તો એક જ હોય તો આપણો મોહનથાળ. તો મોહનથાળ એટલે કે STOP અને પાછળ S. બીજી ખાલી જગ્યા ધ ગર્લ્સ. તો ગર્લ્સ એટલે વધારે, છોકરીઓ વધારે છે. તો વધારે હોય તો આપણે જે પણ ઘરે પડી હોય એમના એમ આપી દેવાનું. તો એવી જ રીતે આની અંદર પણ જે પણ ક્રિયાપદ હોય એમના એમ લખી દેવાનું. તો આની અંદર આવશે પ્લે. એક જ જણ હોવું જોઈએ તો જ ઈએસનું વિચારવાનું. અને જો વધારે જ હોય તો જે પણ હોય એમના એમ જ આપી દેવું. ધ પ્યુન ખાલી જગ્યા ધ બિલ. તો ધ પ્યુન એક જ છે તો એક જ હોય તો આપણો મોહનથાળ. તો મોહનથાળ એટલે જે ક્રિયાપદ છે એની પાછળ એસ કાં તો ઈએસ. હવે મોહિત. ચલો મોહિત એક જ છે તો એની પાછળ એને મોહનથાળ આપીશું. તો મોહનથાળ એટલે એની પાછળ એસ. ધ પોલીસમેન ખાલી જગ્યા વેરી ફાસ્ટ. પોલીસમેન એક જ પોલીસમેન છે તો મોહનથાળ આપીશું. તો RUN પાછળ એસ. કૃપા ખાલી જગ્યા અ પેપર બોલ. તો કૃપા એક જ છે તો એક જ જણા હોય તો મોહનથાળ. તો મોહનથાળ એટલે કે જે ક્રિયાપદ હોય એની પાછળ એસ કાં તો ઈએસ. હવે ધ મેન. ધ મેન MEN મેન એટલે વધારે, જ્યારે MAN મેન એટલે એક જ. તો MEN મેન એટલે વધારે માણસો છે. તો વધારે માણસો હોય તો જે પણ આપણા ઘરે હોય એ બધું દાળ ભાત એમના એમ જ આપી દેવા, એમાં કોઈ ફેરફાર કરવો નહીં. તો આમાં પણ ક્રિયાપદ જે હોય એમના એમ જ. ધ બોયઝ. એટલે બોયઝ પણ શું છે? વધારે. તો બોયઝ વધારે છે તો જે છે એમના એમ. તો શાઉટનું શાઉટ જ આવશે. વી એટલે અમે. વી એટલે અમે. તો અમે પણ ઘણા બધા છીએ. અમે એટલે વધારે. તો વધારે હોય તો જે આપણા ઘરે પડી હોય એમના એમ જ. તો ડ્રિંકનું ડ્રિંક જ. એવી રીતે આઈ. તો આઈ એ એક જ છે પણ આઈ એટલે એનો અર્થ શું થાય? તો હું. તો આપણે હું તે ઘરે એકલા હોઈએ તો મોહનથાળ દાળ ભાત શાક બધું બનાવીને ખાઈશું ના. તો એની અંદર જે હશે એ આપણે ચાલશે. તો આઈ સાથે જે હશે એમના એમ. તો પ્લેનું પ્લે જ. ચલો નીલા. તો નીલા એ એક જ છે તો એની પાછળ મોહનથાળ. તો SES લાગશે. એવી રીતે કાવ્યા એન્ડ ભવ્ય ખાલી જગ્યા at 6 o'clock. કાવ્યા એન્ડ ભવ્ય તો બે જણા થઈ ગયા. તો બે જણા હોય તો પણ વધારે થયા એટલે જે છે એમના એમ. તો રીચનું રીચ જ.